ઉનાળાની વધતી ગરમીની વચ્ચે વાતાવરણમાં આવશે પલટો। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। તો માર્ચ બાદ એપ્રિલ પણ માવઠાના નવા રાઉન્ડ આવી રહ્યા છે, જેના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઈ છે। રાજ્યના વાતાવરણમાં આવશે પલટો। 5 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ। ગરમી વચ્ચે ત્રાટકશે કમોસમી વરસાદ। ઉનાળાની આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તે ચોંકાવનારી છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 72 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં પલટો આવશે। સવારની શરૂઆત તેજસ્વી સૂર્યપ્રકાશથી થાય છે, પરંતુ ગરમ પવનોને કારણે લોકો બપોર સુધીમાં થાકી જાય છે। જો કે સાંજ પડતા જ અચાનક ભારે પવન ફૂંકાય છે અને થોડી ઠંડક થાય છે। આ અસામાન્ય પરિવર્તન પાછળ 5 સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન કારણ છે, જે દેશના વિવિધ ભાગોમાં હવામાન પેટર્નને અલગ રીતે અસર કરી રહ્યા છે। કેટલાક રાજ્યોમાં તોફાન અને કરા પડવાના ભયનો સામનો કરી રહ્યા છે, ત્યારે અન્ય તીવ્ર ગરમીના આક્રમણ હેઠળ છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન પહેલેથી 40 ડિગ્રીના આંકને વટાવી ગયું છે। ઘણા સ્થળોએ પરિસ્થિતિ 45 ડિગ્રીની નજીક પહોંચી ગઈ છે। તેનાથી વિપરીત પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા અને વરસાદનો અનુભવ ચાલુ છે, જેને કારણે ત્યાં ઠંડીનું વાતાવરણ જળવાઈ રહે છે। ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર પશ્ચિમી વિક્ષેપના સક્રિયકરણ અને અનેક ચક્રવાતી પરિભ્રમણને કારણે લગભગ 13 રાજ્યોમાં હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થયો છે। આ ફેરફારની અસર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં સ્પષ્ટ છે। ત્યારે ત્યાં ગરમી તેની ટોચ પર રહે છે, ત્યારે સમયાંતરે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ ક્યારેક રાહતની ક્ષણો પૂરી પાડી રહ્યો છે। આ એક અનોખી હવામાન શાસ્ત્રીય સ્થિતિ છે કે જ્યાં પર્વતો પર બરફ વર્ષા થઈ રહી છે, જ્યારે મેદાનો ગરમીના મોજાથી ભરાઈ રહ્યા છે। દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં પણ હવામાનમાં ફેરફાર થયો છે, જો કે રાહત આંશિક છે અને તાપમાન ફરી એકવાર વધવા લાગ્યું છે। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં તોફાન અને વરસાદની ચેતવણી યથાવત છે। એકંદરે સમગ્ર દેશમાં કોઈ સમાન હવામાન પેટર્ન પ્રવર્તિત નથી, તેને બદલે દરેક રાજ્યમાં વિવિધ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। વર્તમાન હવામાન દ્રશ્યને વધુ પડકારજનક બનાવે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે રવિવાર, સોમવાર અને મંગળવાર એમ 3 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। 20, 21 અને 22 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે। 20મી તારીખે છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે 21મી તારીખે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સામાન્ય શક્યતાઓ જોવાઈ રહી છે। 22મી તારીખ એટલે કે બુધવારે ભરૂચ અને સુરતની સાથે અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। સારી વાત એ છે કે આવી રહેલું માવઠું વધુ તીવ્ર નહીં હોય। એટલું જ નહીં, રાજ્યના 5 થી 6 જિલ્લાઓમાં જ અસરની શક્યતાઓ છે, એટલે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ પણ ખૂબ જ ઓછી છે। બ્યુરો રિપોર્ટ, TV9।